એ ક્યાં બોલતી તું? આ ગીતમાં મજા ન આવે. મારા રુધિએ તું રંગાણી રે, હે રૂપનગરની રાણી. હો 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 હો. શું કરો છો તમે? મારો તુझे તો દિલ ધડકતા હે. પ્લીઝ મારો રસ્તો છોડો. એ ક્યાં બોલતી તું? મને જા દેશો. ગીત ગાઓ. એ ક્યાં મેં બોલું? સુન, તમારે કહેવાનું સુના, એટલે હું કહીશ આતી क्या क्लब हाउस में. अरे घूमेंगे फिरेंगे मजे करेंगे क्लब हाउस में. શું કરો છો રસ્તા? મારો રસ્તો રોકો છો. આ છે ને હિરલ રાણી, તું જા. છે ને અમારા રુદિયા રંગાણી છો, એટલે છે ને તારી અરે થોડીક મજા કરવી છે. પણ શું રીત છે આ બધી? ઓહોહોહોહો. પણ તમે ડરો છો શા માટે હિરલ ભાભી? મહેન્દ્રભાઈ, તમે હદ કરો છો. અરરરરરરર. હદ તો પાર કરવી છે, પણ તમે મને આ ભાઈ કહો છો ને તો મારું કાળજું કંપાય છે, કાળજું. શરમ જેવું છે કે નહીં? શેરીમાં રહીને શેરીની વહુ દીકરીઓની છેડતી કરો છો, અને મારો દીકરો પણ મોટો છે. એટલે જ તો કહું છું કે તમારા ઘરવાળા નથી, તમારો દીકરો મોટો થઈ ગયો છે. દીકરાની વહુ પણ ઘરે છે. હા, વહુ પણ ઘરે છે. તો શરમ છે ને મને આવે છે કે તમે એકલા જીવન કેમ વિતાવતા હશો, એ મને મારી જાત ઉપર શરમ આવે. હા, સાચું કહું, તમે મને બહુ ગમો છો. સાચું કહું ને તો આ શું છે કે જીવન જીવવા માટે ફક્ત મંદિરે જવું, ઘરે જવું, 3 ટાઈમ ખાઈને સૂઈ જવું એવું જ તો ન હોય. એટલે શું કહેવા માંગો છો તમે? જીવનમાં તમને ખબર છે ને, જીવવા માટે શરીરનું સુખ પણ જોઈએ ને. તમારી પાસે તો એવો કોઈ વ્યક્તિ નથી, એટલે તમારે તો છે ને ખુશ થવું જોઈએ કે તમારા જેવી પીઢ સ્ત્રી ઉપર મારું મન આવી ગયું. હા, તમારા ઘરમાં પણ બૈરી છે. ઘરની સ્ત્રી હોવા છતાં પણ કોઈક વિધવા સ્ત્રીની છેડતી કરવી એ તમે કેવી રીતે કરી શકો? હા, મારા ઘરમાં સ્ત્રી છે, પણ એમાં એવું છે ને કે લોકો ખબર ક્યારેક હોટલમાં ખાવા જાય ને, એ મને પણ આય હોટલનું ખાવાનું મન થાય કે ન થાય? હે મહેન્દ્રભાઈ, તમે જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો. પણ તમે મને ભાઈ શા માટે કહો છો? મને બહુ ખોટું લાગે. સાચું કહું ને, મારા કાળજે તીર વાગે છે, તીર. હા, જ્યારે તમને જોઉં ને તો મને એમ થાય છે ઓહ, મારા તન બદનમાં કરંટ દોડી ઉઠે છે. તમે કાંઈક કરો ભાભી, કાંઈક કરો. તમે તમારા કર્મ ખોટા કરી રહ્યા છો મહેન્દ્રભાઈ. હજી પણ કહું છું, જો આ વાત જીજ્ઞાને ખબર પડી ને તો એ તમને માફ ક્યારેય નહીં કરે. એમાં બદનામી તમારી થશે. જો તમે જીજ્ઞાને વાત કરવા જશો તો બદનામી તમારી થશે. એટલે આ ભૂલ છે ને કરતા નહીં. નહીં તો તમે એકલા જ નીકળો છો, હું સારી રીતે જાણું છું. હા, એટલે છે ને હું જેમ કહું ને એમ કર્યા કરો, એટલે છે ને તમારા ઘરમાંય કોઈ તકલીફ નહીં પડે, તમારો દીકરોય ખુશ રહેશે, એની વહુએ ખુશ રહેશે, અને તમને પણ ખૂબ મજા આવશે, અને હું પણ ખુશ તમારાથી. અડતા નહીં મહેન્દ્રભાઈ, પ્લીઝ તમે દૂર રહ્યો ને. રહેવાતું નથી. તમને એવી ઈચ્છા ન થાય કે તમે બસ ક્યારની ભાઈ કરું છું તો માનતા નથી. એ જ તો કહું છું, ભાઈ ન કયો મને. હું તમારો આશિક છું, મેં તેરા આશિક હું. થોડોક તો ભગવાનનો ડર રાખો. તમે શું કરી રહ્યા છો એનો તમને ભાન નથી. તમે ભાન ભૂલી ગયા છો. આ બધી વાત મારે કોઈકને કહેવી જ પડશે. ન કહેતા નહીં તો પછતાવાનો વારો આવશે. હે, પછતાશો તમે આ વાત કોઈને કરીને, એટલે ભૂલ ન કરતા. હા, શું કામ એક વિધવા ભાઈને હેરાન કરો છો? હાય લાગી જશે ને તો તમે ક્યાંય ના નહીં રહ્યો. તમે જેટલું પણ બોલવું એટલું બોલો, પણ મને તમે ખુશ કરો ભાભી. અરે યાર, આજે તો હાથમાં આવતી રહી ગઈ.
હિરલ રાણી, તને તો જો મારા રુદિયે તો રંગાણી રે હિરલ મારી. અરે ઓ બેટા, ઓ બેટા. બાપુજી, હા, બેસો બેસો અહીંયા. બેસો પેલા શાંતિથી. હા આ કેમ ક્યાંય હડકાયું કૂતરું થયું છે? કેમ આમ તમે ગભરાતા ગભરાતા આવો છો? બાપુજી, હું થોડા દિવસ મારા પિયર જતી રહું છું. મારે અહીંયા નથી રહેવું. અરે પણ બેટા, આમ તમે અચાનક કેમ એવી વાત કરો છો? બાપુજી, પેલો મહેન્દ્રભાઈ દર વખતની જેમ આજ વખતે પણ રસ્તામાં હું જાતી હતી ને તો મારી સાથે ફરીથી બળજબરી કરી. હે ભગવાન, એ નરાધમને મેં પહેલાં તો સમજાવ્યો હતો, પણ લાગે છે એ એક વાતમાં સમજતો નથી. આના વિશે જરૂર કાંઈક તો પગલાં લેવા જ પડશે. બાપુજી, તમારા દીકરાના ગયા પછી એ ખરેખર વિકૃત મગજનો થઈ ગયો છે. ભાઈ કહું છું છતાં પણ મારી સામે નજર બગાડે છે. એ કેટલી હદ સુધી સારું લાગે છે. જો બેટા, મારું હાલતું હોત ને તો હું એનું ઢીમ ઢાળી દેત, પણ હું રહ્યો ગઢું માણા અને તમારો દીકરો એની સામે નાનો પડે. એટલે હવે મને લાગે છે ને કે આ વચ્ચેનો રસ્તો કાઢવો જો છે. એની બાયડીને જઈને હું વાત કરું કે ભાઈ તારા ધણીને છે ને તું હાંસવીને રાખજે, નકર ધણી વગરની થઈ જાય. ના ના બાપુજી, એવું ન કરતા. એણે કીધું છે કે જો કોઈને વાત કરી છે ને તો તો એ મને મારી નાખવું કાંઈ એટલી આસાન વાત નથી. મોઢેથી બકી જાય એટલે એ થઈ ગયું એમ સમજવું. એવા હરામી માણસો હોય ને એ ન બોલવાનું બોલીને જ આપણને ડરાવતા હોય છે. જેટલા તમે ડરી ડરીને રહો ને એટલા જ એ દબાવે. બાપુજી, તમારા દીકરાના ગયા પછી મારા દીકરાના સહારે જીવું છું, પણ આ સમાજના લોકો ખબર નથી પડતી કઈ દ્રષ્ટિથી જોવે છે લોકો. અરે બેટા, બધા માણસ સરખા નથી હોતા. ગામ હોય ને ત્યાં ઉકળો હોય જ તે, આવા પાંચ હોય જ તે, પણ એનાથી બચીને રહેવું પડે છે. પણ છતાં પણ જો બળજબરીથી આપણને રસ્તામાં સામા મળતા હોય તો એના માટે કંઈક પગલાં ભરવા પડે. આજે હું એની પત્નીને મળું છું, જોઉં છું કે એના તરફથી શું જવાબ આવે છે, નકર પછી આપણે આપણી રીતે કાર્યવાહી કરીશું. પણ બાપુજી, કદાચ એ બંને માણા મળેલા હશે તો? અરે બેટા, આવી વાતમાં એની પત્ની છોડી એની સાથે મળેલી હોય, તમે કેવી વાત કરો છો? હા, એ પણ વાત સાચી છે, પણ તમે આ વાત આગળ ન વધારતા. આપણા ઘરની આબરૂનો સવાલ છે બાપુજી. બેટા, વાત આગળ નથી વધારવી. અત્યારે હું ખાલી ફક્ત એની બાઈ પાસે જાઉં છું અને વાત કરું છું. એ હું કહેશે ને એની ઉપરથી આપણને ખબર પડશે કે આપણે શું નિર્ણય લેવો. ખરેખર આવું જ્યારે સમાજમાં થાય છે ને ત્યારે વિચાર આવે છે, જો વિધવા બાઈને લોકો હેરાન કરતા હોય આવા લુખ્ખા તત્વો, તો બિચારી નાની વહુ જ્યારે કોઈ વિધવા થતી હોય તો એનું શું હાલત કરતા હશે આવા માણસો. આ લોકોના માટે એક કાયદો હોવો જોઈએ બાપુજી, કે સ્ત્રીઓને સન્માન મળે, નહીં કે લુખ્ખા તત્વોના હેરાન થાય. તમારી વાત સાચી છે બેટા, પણ એ બધી તો કાયદાની વાત છે, તો આપણા હાથની તો વાત નથી. અને સરકારે કદાચ એવો કાયદો મૂક્યો પણ હોય, પણ હવે સરકાર સુધી આપણે વાત પહોંચાડીએ તો સરકારને ખબર પડે ને. આપણે એમના મૂંગા મોઢે બેઠા રહીએ તો સરકાર બચારી શું કરે? પછી આપણે સરકારને દોષ દઈએ. એટલે જ હું તમને કહું છું કે આજ હું એની પત્નીને મળું છું. જો એ વાત સમજે તો બરાબર છે, નહીંતર પછી આપણે પોલીસ કેસ કરી દઈશું. પણ બાપુજી, સમાજ અને પરિવારને લઈને કાંઈક વિચાર કરજો. આવું કરવાથી કદાચ આપણા ઘરની બદનામી ન થાય, એનું ધ્યાન રાખજો. ના બેટા, આવું કરવાથી કોઈ બદનામી નહીં થાય. અને આપણી સોસાયટીમાં છે ને આખી સોસાયટી એને ઓળખે જ છે, અને પોલીસવાળાને ખબર જ હોય. આવા અમુક લોકો હોય ને એ એની નજરમાં જ હોય. મને તો હજી વિશ્વાસ નથી થતો કે આ ઉંમરે તે
મમ્મીની કોક છેડતી કરે. બોલો લ્યો, કેવા માણા થઈ ગયા છે. ઉંમરની લાજબાજ નથી. હા, દેવેન આવે ને એટલે એને દરેક વાત કરું. દેવેન, હા, હું શું કહું, તમે એકવાર મારી છેડતી કરો ને. શું મજાક કરે છે? તારી છેડતી હું કામ કરું? અરે તારી સાથે હું પ્રેમથી જ વર્તન કરું ને. અને તું ક્યાં કોઈ અજાણી છો? હા, એ જ તો ને, મારી જ જો. તો તારી છેડતી થોડી કરવાની હોય. હું એ જ કહું છું કે આપણું હોય ને એની છેડતી આપણે ન કરી શકીએ, પણ આજે દુનિયામાં બધા આવારા તત્વ ભરેલા છે ને, જેની નજરો ખરાબ છે, જે આંખથી જ તમારો રેપ કરી નાખે, એવા લોકો ભરેલા છે. આપણે એનો દોષ ન કાઢી શકીએ. કેમ કે આ દુનિયામાં છે ને ખરાબ લોકો છે ને ત્યારે જ સારા લોકોની વેલ્યુ થાય છે. બધા જ સારા હોત તો કોણ કોની વેલ્યુ કરે? બધા પોતે પોતાની રીતે સારા હોત, બધા પોતાના એક એક ગુણોમાં સારા હોત, તો પછી એક્ઝેક્ટલી વ્યવસ્થિત રીતે કોણ સારું છે એની કોને ખબર પડે? ઓકે, એટલે તમે એમ કહો છો કે આ દુનિયામાં ખરાબ માણસોનું હોવું જરૂરી છે. જરૂરી છે. તો હવે હું તમને જે વાત કરવા જાઉં ને હા, એની પછી તમે કહેજો કે ખરાબ માણસનું હોવું જરૂરી છે કે નહીં. શું થયું? આ મમ્મી રસ્તા ઉપર જતા હતા અને પેલા મહેન્દ્ર અંકલ એણે મમ્મીની છેડતી કરી છે. શું? હા, ખરાબ તત્વ છે ને, પણ એ હોવું સારું છે કા? એ ઉપરથી મમ્મીને કંઈક ખબર પડે. જો, હું એવું નથી કહેતો કે મમ્મીની છેડતી જે આ મહેન્દ્રએ કરી છે એના લીધે હું બધું સારું કહું છું, પણ દુનિયામાં ઘણા લોકો એવા છે કે જેને સુધરવાનું નામ જ નથી લેવું, એને સુધરવું જ નથી. એટલે આપણે એની કથા ન કરવા બેહાય કે આપણે એને સુધારીને રહેશું. એમ એ બગડેલા જ રહેવાના છે. પણ જ્યારે વાત આપણા ઘરમાં આવે તો એની એક્શન લેવી પણ જરૂરી છે. આ મહેન્દ્રભાઈને જ્યાં સુધી મારા હાથમાં માર નહીં મળે ને ત્યાં સુધી આ નોટ સીધી નહીં થાય. એટલે તમે મારામારી કરશો. તો શું કરું? મારી વાની એને છેડતી કરી છે તો એની આરતી ઉતારું. પણ મને તો એ જ નથી ખબર પડતી કે આ ઉંમરે આવું બધું કરવાની શું જરૂર પડતી હશે એમ. હવે કઈ જવાન થોડી રહ્યા છીએ અત્યારે. હવે એ કિસ્સો હોય ને કે હાલો ભાઈ જવાન કોક લોકોની છેડતી કરી તો ઠીક છે. હા, એક છોકરાની માં અને એ છોકરો પાછો પૈણી ગયેલો એની છેડતી કરી. તું સમાચાર બમાચાર જોવે છે કે નહીં? બિચારી 6 મહિનાની 4 મહિનાની છોકરી ઉપર આ હેવાયત, શું કહેવાય એને, હેવાનિયત. હેવાનિયત. લોકો હેવાનિયત ભૂલી જાય છે. 4 ને 6 મહિનાની છોકરી ઉપર રેપ કરે છે ત્યારે શું થતું છે? સાચી વાત છે. એનું મગજ છે ને, એનું મગજ એ સાયકોલોજી પ્રમાણે હાવ એટલે હાવ પતી ગયું હોય છે. એના વિચારો બસ એ જ વસ્તુ કરતા હોય છે. અને તમારું પતી ગયું છે. 4 ને 6 મહિનાની છોકરીઓ ઉપર નહીં, એક 1.5 વર્ષની છોકરીઓ ઉપર રેપ થાય છે. હા, હવે એક 1.5 વર્ષ. હવે સાંભળો ને, એ બધું મૂકો ને. પણ હું તમને શું કહું કે આ મહેન્દ્ર એને અંકલ કહેતા હોય તો શરમ આવે છે. એ મહેન્દ્રનો કંઈક ઉપાય કરતા હોય ને તો કરો. કેમ કે આવી રીતના કર્યા કરે. મમ્મી કેટલા ડરી ગયા હતા. અને મને કેમ ખબર પડી આ વાત ખબર છે તમને? હા, મમ્મી છે ને દાદાને બધું કહેતા હતા તે હું સાંભળી ગઈ એટલે મને ખબર પડી. બાકી તો મને ખબર ન પડે. એટલે મમ્મીએ તને તો વાત કરી જ નથી? મને નથી કરી, પણ મેં દરેક વસ્તુ કાન ખોલીને સાંભળી. ત્યારે મને થોડીક વાર તો એમ થઈ ગયું કે આ ઘરની બહાર નીકળવું ને એ હવે લેડીઝ માટે સેફ નથી. ના ના, કેમ સેફ નથી? મમ્મીને જે રીતે મહેન્દ્રએ હેરાન કરી છે ને એ રીતે હું મહેન્દ્રનો વહીવટ તો કરીશ. એ નોટને આપણે સીધી તો કરવી જ પડશે. અને આમાં કેવું છે ખબર? મને લાગે છે મહેન્દ્રને એમ થઈ ગયું છે પોચ ઉફાડીને આંગળી કરવી. આ મમ્મી કઈ ની સામે બોલી ન શકે અને આપણે કોઈ હજી એને હારે ભેટો થયો નથી. એટલે હવે એને આપણે બતાવવું પડશે કે અમારા ઘરમાં મર્દો રહે છે. હો, વાંધો નહીં, ખબર પડશે એને. તારી જાતના હા, એસીમાં છે ને હવાઈ નથી આવતી એટલે બી ઠંડી. ટર્બો કરો તો નથી આવતી. હા, ભૂપત કાકા આવો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. બેસો ને કાકા. ના, હું અહીંયા બેસવા નથી આવ્યો. થોડુંક કામ હતું એટલે આવ્યો છું. મહેન્દ્ર ક્યાં છે? બોલાવો ને એને. એ તો બહાર ગયા છે.
કંઈ કામ હતું એવું કંઈ ખાસ? આ ખાસ કામ હતું એનું. બોલો ને કાકા, શું કામ હતું? હું કંઈ તમારી મદદ કરી શકતી હોય તો? ના, એની એવી હરકત કરી છે ને એ કહેતા પણ મને તમારા મોઢે શરમ આવે છે. એટલે કેવી હરકત કરી છે એમણે? શું કર્યું છે? હવે આપણે આ એક જ સોસાયટીમાં રહીએ છીએ. તમને ખબર છે કે મારો દીકરો વયો ગયો અને વહુ વિધવા છે. એને પણ એક દીકરો ને વહુ છે. છતાં આજે રસ્તાઓ છે તમારી ધણીએ છે ને ન કરવાનું વર્તન કર્યું છે મારી વહુ સાથે. એટલે કેમ કંઈ ખીજાણા છે, કંઈ બોલ્યા છે ઊંચા અવાજે એમને? અચ્છો કાકા, એ ઊંચા અવાજે કંઈ બોલ્યા હોય ને તો હું તમ તારે માફી માગી લઉં. જુઓ, હું એવો શબ્દ બોલ્યો છું કે ન કરવાનું વર્તન કર્યું છે. શોર્ટકટમાં તમે સમજી જાઓ તો વધારે સારું, કારણ કે એ શબ્દો બોલતા મને શરમ લાગે છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે એમના ઉપર ખરાબ નજર બગાડી છે? હા, જો તમારી ભૂલ થતી હશે કાકા. મહેન્દ્ર એવું ક્યારેય ના કરે. તો હું આ મારી વહુની ખોટી વાત લઈને આવું તમારા ઘરે? કદાચ કંઈ સમજવા ફેર થયું હશે એમને, હિરલબેનને. અરે સમજવા ફેર બેટા, રસ્તા વચ્ચે છેડતી કરે છે અને વહુ તરત ગભરાતા આવ્યા અને મને વાત કરી. વહુએ પણ વાત કરી તો વહુ હું સસરા પાસે ખોટી વાત કરે આ રીતે કે મહેન્દ્રએ મારી હારે છેડતી કરી. ને જુઓ, તમને આ વાત સમજાય તો ઠીક છે. તમે વહેલી તકે તમારા ધણીને સમજાવી દેજો, એમાં જ તમારી ભલાઈ છે. હા કાકા, સમજી ગઈ છું વાતને. જો તમારી વાત સાચી જ હશે ને કાકા, તો મારી રીતે હું એને સમજાવી દઈશ અને બે શબ્દ પણ કહીશ. અને હા, ફરીવારે છેડતી પણ નહીં કરે કે ખરાબ નજરે પણ નહીં જોવે તમારી વહુને. પણ શું કહેવું ને મારે, મને તો એ જ ખબર નથી. જુઓ, હું રહ્યો ગઢું માણસ અને એનો દીકરો હજી નાનો છે, એટલે અમે બંને તો એને પહોંચી વળીએ એમ નથી. પણ આવીને આવી હરકત તમારો ધણી કરતો રહ્યો તો ક્યારેક કોઈક માથા ભારે ભટકાઈ જશે ને તો તમે ધણી વગરના થઈ જશો. જો આવું નહીં બોલો, પણ મહેન્દ્ર આવું કરે ને મને વિશ્વાસમાં નથી આવતું. પણ એક બાજુ એમ થાય છે કે તમે આવડા મોટી ઉંમરના કંઈ ખોટું તો નહીં જ બોલો ને. અને આમ પણ તમારે ને અમારે ક્યાં કંઈ દુશ્મની છે કે તમે મારી પાસે ખોટું બોલવા આવશો? અરે બેટા, હાથે કરીને કોઈના ઘરની ઇજ્જતને થોડું ઉલાળવા આવે, તમે એટલું તો સમજો. હા કાકા, સમજી શકું છું કે તમારી એવો વિધવા છે, તમારે તમારા ઘરની ઇજ્જતને સાચવવાની હોય, એટલે તમે ક્યારેય ખોટું નહીં બોલો. સાચે મને બહુ ગુસ્સો આવે છે મારા પતિ ઉપર કે એને આટલું નીચ કામ કરતાં કોઈ શરમ નહીં આવી હોય. મેં વહુને કીધું છે કે હું એની બાઈ પાસે જાઉં છું, એને સમજાવું છું અને એ એને સમજાવે અને સમજી જાય તો ઠીક છે, નહીંતર પછી અમારે ના છૂટકે પોલીસ કેસ કરવો પડશે. તમ તારે કરી દેજો, હું તમને છૂટ આપું છું તમ તારે. અને હિરલબેનને એ પણ કહેજો કે જો બીજી વખત મારા પતિ છેડતી કરે ને તો એમના ઉપર હાથ ઉપાડી લે. હું ફરિયાદ લઈને નહીં આવું, કારણ કે હું પણ એક સ્ત્રી છું. એક સ્ત્રીની ઇજ્જત શું કહેવાય ને એ હું પૂરી રીતે સમજી શકું છું. અને હિરલબેન માથે તો પતિનો પણ હાથ નથી, એટલે જો શેરીનો કોઈ પણ વ્યક્તિ ખાલી ઉગતા જોઈ જાય ને તો પણ બિચારીની વાતો કરશે, એને બદનામ કરશે. જો મારામાં આટલી હિંમત નથી કે હું એની સામે આવી શકું, પણ મેં કીધું એમ, જો આ હરકત બંધ નહીં કરે તો પછી અમારે ના છૂટકે પોલીસ કેસ કરવો પડશે. તમે તમારી રીતે સમજાવજો. હું સમજાવી દઈશ મારી રીતે, અને હરકત હવે બંધ પણ કરી દેશે. પણ મેં તમને જેમ કહ્યું એમ તમ તારે હવે કંઈ કરે તો હું તમને છૂટ જ આપું છું તમ તારે કે એમના ઉપર તમે ગમે એક્શન લઈ શકો છો. સારું. એ રમી હે બહુ કરંટ દોરે છે ને તારા શરીરમાં? હે આશિકી બની જવું તારે? હે મારી માની છેડતી કરતા તને શરમ ન આવી? હે ઉંમરનો લિયાઝ તો કર. તને ખબર છે આ શર્ટ કેટલાનો છે? હે તારો શર્ટ જેટલાનો હોય એટલાનો. મેં તને જે પ્રશ્ન કર્યો ને એની વાત કર. દાંત નો કાઢ. મને તો હસવું આવે છે કે તું અને મારો કોલર પકડે છે. કોણ છો તું? તારી હિંમત કેવી રીતે થઈ મારા ગિરેબાનમાં હાથ નાખવાની? જે રીતે તારી હિંમત મારી માને છેડવાની થઈ ને એ રીતે. તારી માની તો હું શું વાત કરું. જ્યારે જ્યારે જોઉં છું ને મારા
બદનમાં વીજળીનો કરંટ દોડે છે, કરંટ. અને તું આમ જો, માપીને 3.5 ફૂટનો છે અને તું મારો કોલર પકડે. શાબાશ. કરંટ છે ને હે આ તારો કરંટ છે ને વાર નહીં લાગે શોર્ટમાં બદલતા. તો સારું ને, તારી માને જ સારું. 440 વોલ્ટનો ઝટકો મળશે એમને. તારી આટલી હિંમતનો મોડ બેટો, આને છે ને હવે બતાવવું જ પડશે. નાનું પણ નાગનું બચ્ચું છે કા. તું મારી સામે આવા ઠોકે છો એમ? તારી આટલી હિંમત કે તારી માનું ઉપરાણું લઈ અને તું મારી સામે બાથ ભીડવા આવ્યો હે? તને ખબર નથી, જો હું મારી જાત બતાવીશ ને તો તને છે ને તારી ઓકાત દેખાઈ જશે. એ ઓકાત વાળી એકવાર હાથ છોડ ને પછી જોઈ લે સારા તું વ્યક્તિ શું કરે. તારો હાથ છોડું ને એ પહેલા તું આ મારા હાથનો પાવર જોવો છે હે? હે જોવો છે બીજો? બોલ, જોવો છે? મારી સામે બાથ ભીડવાનો એમ? જો આજ પછી મારી માને છેડતી કરી છે ને તો મજા નહીં આવે. અને તારો કરંટ લાઈફ ટાઈમ માટે કાપી નાખે છે, સમજો? મજા નહીં આવે, મજા તો આવશે, બહુ મજા આવશે, બહુ. કેટલી ઈ મજા હું લઉં ને પછી ઘરે જઈ અને પૂછી લેજે. હા, કારણ કે હું જ્યારે જ્યારે એને જોઉં છું ને તારી માને ત્યારે મને વીજળીના ઝટકા લાગે છે. ઓહો, જો તો ખરા. નહીં પહોંચી વળે બેટા, મને નહીં પહોંચી વળે. એટલે તારી ભલાઈ એમાં જ છે કે પાછો છે ને થોડુંક ઘૂંટડો ભરીને આવ જા. ત્યાં સુધી છે ને હું જે મજા મારે લેવાની છે ને એ લઈ લઈશ. જો સમજાણું કે નહીં? આ વખતે આટલું જ. હવે બીજી વાર સીધો ફેસલો જ થશે. બીજી વાર 2-5 લોકોને સાથે લઈને આવજે, એટલે મને પણ ફેસલો કરવામાં થોડી મજા આવે. અત્યારે યુ મી ગો નાવ. હિરલ, સાલો મગજરો પાછળથી ઘા કરે છે. પણ જો આનો બદલો હવે હું એવો લઈશ ને કે તારી માં ઊભી ઊભી કાપી ઉઠશે. હાય સો હાવ થાકી ગયો છું આજે. ચાલ જલ્દી જમવાનું. તને કહું છું જમવાનું આપ. હું જાણી શકું છું કે આટલું બધી કામ કેમ કર્યું અને થાક શેનો લાગ્યો? બસ કામનો બીજો શું હોય? રોજ કામથી તો ઘરે આવું ને આવી રીતે જ જમવાનું માંગુ છું. એટલું બધું શું કામ કર્યું કે તમને આટલો બધી થાક લાગ્યો છે? કારણ કે કોઈ દિવસ તમને આટલો થાક નહીં લાગતો અને આજે તમે હજોડા હાફી રહ્યા એટલો થાક લાગ્યો છે. આવું છે, ઓફિસથી ઘરે આવતો તો
બાઇકમાં પંચર પડ્યું, પંચરની દુકાન દૂર હતી, ગાડી દોરીને આવવી પડી, એટલે થોડો વધારે થાકી ગયો. અચ્છા હા, બાકી કામ તો તમે રોજ કરતા જ હોય છો. હા, પણ હા, પંચર ગાડીમાં જ પડ્યું હતું કે પછી કોઈની બુદ્ધિમાં પડી ગયું છે? કે મને થોડું પંચર પડે, ગાડીમાં જ પડે ને. બુદ્ધિમાં? બુદ્ધિ? મગજમાં? મગજમાં પંચર ન પડે, કેવી ગાંડા જેવી વાત કરે. જમવાનું આપને ચાલે. ના, નક્કી ના હોય. બુદ્ધિમાં કદાચ પંચર પડી ગયું હોય તો આ સારા વિચારો બધા બહાર નીકળી જાય અને ખરાબ વિચારો અંદર આવી જાય. પણ કેમ આવી વાત કરે છે, સારા ને ખરાબ ને? કોઈ દિવસ આવી વાત નથી કરતી ને આજે કેમ વાત કરે છે આવી? હા, હું ખાલી વાત જ કરું. આ તમને તમારી પત્ની કેટલી વાલી છે? એ કેટલી ગમે તમને? તું તો છે ને મારા કાળજા કેરો બસ! કોર, તને કેમ રે હમ બસ બસ. એટલી વાલી છો. હમ. તો પછી આ હિરલ ભાભી સાથે આજે તમે શું કરતા હતા? એટલે કે હિરલ ભાભી આગળ તમે છેડતી કરી છે, નજર બગાડી છે એમના ઉપર? કોણ હિરલ ભાભી? કોની છેડતી કરી? આ તું કેવી વાત કરશો? કોણ હિરલ ભાભી? હા, કોણ? તમને ખબર કે હિરલ ભાભી કોણ છે? કોણ છે? હું તને પૂછું છું, કોણ છે હિરલ ભાભી? મને કોઈ ખબર જ નથી. આવ્યા હતા ભૂપત કાકા, બધી વાત કરી મને કે તમે શું કર્યું છે અને શું નહીં. તમારામાં જ કઈ શરમ નામની વસ્તુ છે કે નહીં? એક મિનિટ. અક્કલ જેવો છાંટો છે કે નહીં તમારામાં? વાત બોલતા પહેલા વિચાર કર. આ કોણ હિરલ ભાભી, કોણ ભૂપત દાદા? હે, શરમ છે કે નહીં? આ બધું હું વાત કરશો તું? આ બધી છે ને મારી માથા ઉપરથી જાય છે વાત. હું વાત કરે છે તું? હા, તમે એક્સેપ્ટ તો કરશો જ નહીં, કારણ કે મેં તો કઈ જોયું જ નથી એટલા માટે નહીં, અને હું તો કોઈને ઓળખતી જ નથી. હા, ભૂપત કાકા આપણા પાડોશી, હા, પાડોશમાં રહે છે. આ તો શું? એની વિધવા વહુ હિરલ. એ છે. આ તો એનું શું? કોણ હિરલ ભાભી? કોણ ભૂપત હવે કાકા? તું બોલે છે ને બાજુમાં ત્યારે ખબર પડી કે પર્સનલી નામ હું કોઈના જાણતો નથી. મહેન્દ્ર, તમને જરા શરમ નથી આવતી? હા, તમારી ઘરે બાયડી છે, છોકરાઓ છે, છતાં પણ તમે પરસરી ઉપર નજર બગાડો છો. કે તમારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? એ અક્કલની ઓથમીર, બુદ્ધિ તારામાં છે? હે, આ લોકો આવીને કહી જાય, હે, અને તું એની વાત માની લે. હવે તું ખુદ વિચાર કર. હે, આમ જો, જેની આમ પત્ની ઇન્દ્રની અપ્સરા જેવી રૂપાળી હોય, હવે એ પુરુષ કોઈ પારકી સ્ત્રી ઉપર નજર કેવી રીતે નાખે? જેમ તમે નાખો છો એમ એને તમે એમ કહો કે કોઈ આવીને ગમે એ કહી જાય તારે માની લેવાનું. તો કેમ અત્યાર સુધી મારું તમને કોઈ કહેવા નથી આવ્યું કે મહેન્દ્ર, તારી પત્ની આ છોકરા હારે ઊભી હતી, તારી પત્ની આ છોકરા હારે આમ હતી તેમ હતી? શું કામ ને? હું કઈ એવું કરતી નથી એટલે. અને આમ જોવો, આપણે કઈ ખેલ કર્યા હોય ને, કઈ કાંડ કર્યા હોય ને તો જ કોઈક કહેવા આવે, બાકી એમને એમ કોઈ કહેવા ન આવે. થઈ ગયું તારું? નહીં, હજુ તો બહુ બધું બાકી છે. મારે બોલવાનું બાકી છે. બોલું? બોલો, બોલી જ લે, બોલવું હોય એટલું. છેડતી કરતા તો આવડે, હવે બેડીની સામું બોલવાય મંડો. એક તો ચોરી ને ઉપરથી સીના ચોરી. અરે મારી જાન, એકચ્યુઅલી એમાં એવું છે ને કે આમ જો આપણે બે કેવા ખુશી ખુશી રહીએ. હે, આ તારી ને મારી જોડી કેવી, આમ જો, હાય તું અપ્સરા જેવી અને હું હીરો જેવો. એટલે લોકોથી જોવાતું નથી. આ છે ને લોકોની નજર લાગી જાય આપણને. આ એટલે જ કહું છું, તારે બહુ મારી હારે છે ને પ્રેમથી નહીં રહેવાનું, આવી રીતે ક્યારેક ક્યારેક ઝઘડો કરતો રહેવાનો. એટલે જો તમે તમારી ફિલોસોફીની ખોટી વાત બંધ કરી દો અને જે કર્યું છે ને એ એક્સેપ્ટ કરી લો. સાચે મહેન્દ્ર, જો આ વાત સાચી નીકળી ને તો મારા કરતા ખરાબ કોઈ નહીં થાય, એટલું યાદ રાખજો. અને આ ઘર છોડીને હું જતી રહીશ. તારે ખરાબ થવાની ક્યાં જરૂર છે? હે, તું હા. સારી છો ને, ઈ મસ્ત લાગે. આમ જો, ગુલાબી સાડી જો દેખી તેરી, શરાબી એ દિલ હો ગયા, હે ભગવાન, સંભાલો મુझ હા માણસને કઈ શરમ છે કે નહીં? મેરે. બસ જો, મસ્તી જરાય નહીં, કેમ કે હું મસ્તીના મૂડમાં જરા એટલે જરા પણ નથી. એટલે સિરિયસ વાત ચાલતી હોય ને ત્યારે સિરિયસ થઈને રહો. જો, વિશ્વાસ રાખ, મેં એવું કોઈ સાથે કોઈ કામ નથી કર્યું. હે, એટલે લોકોની વાતોમાં આવી અને મારી સાથે ઝઘડો કરવાનું રવા દે. મને જમવા એ ભૂખ તો લાગી હું જાણી લઈશ. હા, કોણ સાચું છે અને કોણ ખોટું છે. આને કેવી રીતે? ડોસો મારા ઘર સુધી પહોંચી ગયો. હિરલને ના પાડી હતી કે કોઈને કહેતી નહીં, છતાં પણ એ હવે જો મારો ખેલ.
બેટા સ્વીટી, હા બોલો ને મમ્મી. આખો દિવસ ઘરના કામકાજમાંથી ઊંચી નથી આવતી. કેટલી વાર કીધું છે કે ઘરના કામમાં ઓછી ધ્યાન આપ, હું કરી લઈશ. કેવી વાતો કરો છો તમે? હા, ઘરના કામ તમે કરશો તો મને અહીંયા પૈણી શું કામ લાવ્યા છે? અને આમય તે મને છે ને નવરા નવરા સમય નો છે. મને ઘરમાં કંઈક નું કંઈક કામ કરવા જોઈએ જ. તમારે મારું કંઈ કામ હતું? કેટલા વાગ્યા છે? હા, હજી તો ચા પીવાનો સમય નથી થયો. તો થોડીક વાત કરવી હતી. કદાચ ને તું બહાર સોસાયટીમાં જાય અને બહારથી વાત તને ખબર પડે એની કરતાં હું જ તને કહી દઉં ને તો તને દુઃખ ના લાગે. જુઓ મમ્મી, મને દરેક વાતની જાણ છે. શું? હમ એટલે તું વાતને જાણી ગઈ છો કે શું થયું તું સવારે? એમાં એવું થયું મમ્મી કે તમે જ્યારે આ બધી વાત દાદાને કરતા હતા ને ત્યારે મેં તમારી દરેક વાત સાંભળી લીધી હતી. પણ મમ્મી, તમને તમને જરાય કાંઈ ન ઓલું થયું હે? આવું કોઈક માણસ સામે આવે ને છેડતી કરે ને તો બે લાફા ચોડી દેવાય ને ત્યાં ત્યાં. એનું ઢીમ ત્યાં ત્યાં ઠાડી દેવાય. કાંઈ પણ હાથમાં આવે ને પથરો બથરો તો ઉપાડીને મારી દેવાય. કઈ રાહ નો જોવા બેહાય. આ તો મગજ જતો રહ્યો છે આવું થયું ને પછીથી. એ બધું બોલવું સારું લાગે છે પણ મારી હિંમત ન થઈ એને થપ્પડ મારવાની. ખબર નહીં આવું વર્તન જોઈને હું ડરી જાઉં છું. શું કરવું અને શું ન કરવું એ બધો વિચાર બધો બંધ થઈ જાય છે કે શું કરવાનું મારે. સોસાયટીની વચ્ચે વારંવાર આવી રીતના હેરાન કરે છે. એને ખબર છે કે મારે દીકરો મોટો છે, દીકરાની વહુ છે, છતાં પણ ખબર નથી પડતી કે શું કામ આવું વિકૃત મગજનો થયો છે આ. જરાય ચિંતા ના કરો. તમે ભલે બે લાફટ નો મારી એકા પણ આ દેવેન જરૂર મારશે. એટલે લગભગ અત્યાર સુધીમાં મારી જ દીધી હશે. શું? દેવેનને તે કહી દીધું બધું અને હા તે તો શું કામ કીધું? શું કામ ન કહો મમ્મી? એને ખબર પડવી જોઈએ કે એની હારે ટક્કર કરવા વાળું આપણા ઘરમાંથી કોક છે. અરે પણ સ્વીટી તું સમજતી નથી. આપણો દેવેન ક્યાં અને એ હરામી માણસ ક્યાં? મમ્મી, જ્યારે આપણી સાથે સત્યનો સાથ હોય ને ત્યારે ઉપરવાળો આપણો સાથ આપે. કળિયુગ છે સ્વીટી. સત્યનો હંમેશા પરાજય થાય છે અને ખોટા માણસો હંમેશા જીતી જાય છે. આ યુગ ખોટાનો છે. ખોટા માણસ પૂજાય છે અને સાચા માણસ હેરાન થાય છે. તું કેમ નથી સમજતી? હું મારા દીકરાના સહારે જીવું છું. જુઓ મમ્મી, દેવેનને કાંઈ નહીં થાય. અને તમે એમ કહો છો કે મેં એને શું કામ કીધું? આ વાત અત્યારે તમે મને કરવા આવતા હતા કે બહારથી કંઈકથી વાત જાણ થઈ છે તો નહીં ને દેવેનને જાણ થઈ હોત તો આપણને ખબર રહી રહે બારોબારી શું કરી બેસે હે? એની કરતા મેં જ કહી દીધું એ સારું છે ને. જો ખોટી ચિંતા ન કરો. અને એવું લાગે ને તો હમણાં થોડા દિવસ બહાર નીકળવાનું ઓછું કરી દો. ત્યાં તો કંઈક નો કંઈક આનો રસ્તો નીકળી જ જશે. એટલે સ્વીટી તું કહે છે ને કે થોડા દિવસ ઘરની બહાર નીકળવાનું બંધ કરું તો શું આવા આવાર અને લુખ્ખા તત્વોના કારણે ખાલી મારે ભગવાનના મંદિરે પણ ન જવું? હું ક્યાં કોઈના ઘરે બેસવા જાઉં છું? હા મમ્મી, દરેક વાત સમજુ છું. રોઈને તમારો જીવ ના બાળો. જો એ હરામી એને તો છે ને એના કર્મોની સજા જરૂર ને જરૂર મળશે. અને જો આવી રીતના રોવાથી કાંઈ ન થાય. તમે આ જમાનાની સ્ત્રી ભલે ના હોય પણ આ જમાના સાથે તો જીવો છો ને તો પછી આ જમાનાની સ્ત્રી બનવાની કોશિશ કરો. આવા નફટ અને નાલાયક લોકોને મોઢે જવાબ દેતા શીખો તો જ છે ને તો જ આ લોકો તમને ઘરમાંથી બહાર નીકળવા જેવા રહેવા દેશે. બાકી તો જો દરેક લોકો તમારી જેમ આવી રીતના રોવા જ બેઠશે ને તો સમજી લ્યો કે સ્ત્રી જાત જ ખતરામાં છે. બેટી જોઈએ છે હવે સમય જતાં ભગવાન શું કરે છે આપણી સાથે. મમ્મી, જરાય ઉપાથી ના કરો. જાઓ જઈને આરામ કરો. હું આ કામ પતાવી દઉં. હો ને? દેવ. હા દાદા. બોલો ને દાદા, કઈ કામ હતું? હા, ઓલા નરાધ અમારે ત્યાં કાલ ઝઘડો કર્યો હતો. હા,
આજે અત્યારે ઝઘડો કરીને જ આવું છું અને કાલે કર્યો હતો. જો દાદા, તમે મને એને યારે ઝઘડો ન કરવાની વાત, એની સાથે મોઢું ન લગાવવાની વાત કરવાના હો ને તો રહેવા દેજો પ્લીઝ. હા બેટા, એવી વાત નથી. આવા નરાધમને છે ને થોડોક સબક શીખવાડો જરૂરી જ છે. પણ હું તો તારી મમ્મીને એમ કહેતો હતો કે હું રહ્યો ગઢુ માણા અને તમારો દીકરો હજી નાનો, એટલે એની સામે ન પોગાય. પણ તે એની સાથે જે કર્યું ને એ જરૂરી જ હતું. જો દાદા, મને એને સામે મારી લીધું, વાત એની નથી, પણ મેં એને બે અડાડી દીધી ને એ મહત્વનું છે. જેથી એને ખબર તો પડે કે હું જેની છેડતી કરું છું, જેને હેરાન કરું છું, જેની લાલચ રાખું છું ને, ત્યાં કોઈક તો એવું છે જે મારો વારો પાડશે. હા બેટા, મેં આગળ એની બાઈને સમજાવી હતી કે ભાઈ હું ગઢુ માણસ છું ને મારો દીકરો હજી નાનો છે, પણ જો કોઈ માથાનો ફરેલ ભટકાઈ જશે ને તો તું ધણી વગરની થઈ જઈશ. પણ લાગે છે કે એના સમજાવ્યાથી આ નરાધમ સમજ્યો નહીં હોય તો જ તારી હારી ઝઘડો કરે. અચ્છા, એટલે ભાભીને સમજાવ્યા તમે? હા, એની વહુને મેં સમજાવી હતી, કારણ કે મેં એને પહેલાં 2 વખત સમજાવી જોયો પણ ન સમજો. પછી મેં કીધું એની બાઈને કહું, એનાથી સમજી જાય તો. પણ એને છે ને ઉપરથી ભગવાન આવે ને તો એ સમજે નહીં એવું મને લાગે છે. બરાબર કીધું. એ વ્યક્તિને સુધરવું જ નથી. અમુક વ્યક્તિ હોય ને એને ફક્ત ને ફક્ત એક જ વસ્તુ દેખાતી હોય અને એના ઉપર જ એને ચાલવું હોય, પછી ખોટી હોય તોય ભલે અને સાચી હોય તોય ભલે. જો બેટા, તું એને એની ઝઘડો કર્યો છે અને કરીને આવ્યો છો એટલે થોડોક સાવચેતીથી રહેજે હો. એવા હરામખોરનો કાંઈ વિશ્વાસ ન કરાય. શું કરી લેશે વધારે ને વધારે? મને મારી નાખશે. અરે બેટા, એવું નહીં બોલ. આ તારી માં તારા સહારે જીવે છે અને તને ક્યાંક થઈ જાય તો એની જિંદગી ખતરામાં પડે કે નહીં? મારા એકથી શું થવાનું છે? બાકી બધા તો છે ને ઘરમાં. પણ જો એ છેડતી કરશે ને તો એને હવે નહીં મૂકું. હવે બીજી વાર મારે મહેન્દ્રની સામે લડવાનું થયું તો કાં હું નહીં રહું કાં ઈ નહીં રહે. અરે બેટા, મેં તને છૂટી આપી એનો મતલબ એવો નથી કાં ઈ નહીં કાં હું નહીં. તું સાવચેતીથી રહેજે. ઝઘડો ભલે કર્યો પણ હવેથી છે ને સામે હાલીને તું બાંધણ વરવા જાતો નહીં. હવે સમજી જાય તો ઠીક છે, નહીંતર પછી છેલ્લો રસ્તો પોલીસ કેસ છે. પોલીસ કેસથી શું થવાનું દાદા? એ તો ધક્કા છે. પોલીસમાં ફરિયાદ કરવાથી સોલ્યુશન નહીં મળે. જો સોલ્યુશન જોતું હશે ને તો આપણે પોતાએ કંઈક કરવું પડશે. હું સમજુ છું બેટા, તારી બધી વાત સાચી, પણ જ્યારે આપણા હાથની વાત ન રહે ને ત્યારે આપણે થાણે જવું જ પડે. સારું, તમે જેમ કહો એમ. તમારી ઈચ્છા પહેલા. હા પણ બેટા, પછી એને મેં તને કીધું એમ ઝપાઝપીમાં એકાબીજીને કંઈક તકલીફ પડી હોય તો આ નકામું થાય. એની કરતાં હવે છે ને તું એની ઝઘડો નહીં કરતો. જે કર્યું એ બરાબર કર્યું, પણ હવે એવું લાગે ને તો પોલીસ કેસ કરશું. અને બધા થાણે સરખા માણસો ન હોય, કોક થાણે એવો માણસ તો હોય જ કે જે ફરિયાદીની ફરિયાદ સાંભળે. સારું, હું મારી રીતે પ્રયત્ન કરીશ કે એની સાથે ઝઘડો ન થાય. હા, હું મારો પીછો નથી છોડતો. ખબર નથી પડતી કે આનાથી કેવી રીતે છુટકારો મેળવવો. ક્યાં હાલ્યા મારા મેના રાણી? મહેન્દ્રભાઈ, તમને ભાઈ કહું છું, હાથ જોડું છું. તમે આવી રીતના રોજ મારો પીછો ન કરો. તને કેટલી વાર કહ્યું કે તું મને જ્યારે જ્યારે ભાઈ કહે છે ને મારા કાળજે આ બોડીના કાંટા વાગે છે. સમજ ને યાર, તું મને એટલી બધી ગમે છે, તું મને એમ નારાજ કરે છે. બોલ ને. તમારા આવા શબ્દ નીકળવાના કારણે હદ છે. તમે માણસ કહેવાને લાયક જ નથી. પણ હું તને જ્યારે જ્યારે જોઉં છું ને તો મારા અંદર જાનવર સવાર થઈ જાય છે, એટલે કે ખૂટ્યો.
તારે એમ જ સમજવાનું કે હું છૂટ્યો છું. અને આમ પણ જો તારા યૌવનના વિરાન રેગિસ્તાનમાં વર્ષોથી પાણીનું એક ટીપું પણ નહીં પડ્યું હોય તો મને વાદળડી બની અને વરસવા દે તારા યૌવનના રેગિસ્તાનમાં, અને તું એમાં ભીંજાઈ જા અને વરસાદની મજા માણ. બસ હાથ ન લગાડતો. આજ દિન સુધી મેં તને ભાઈ કીધો છે, પણ તું ભાઈના નામે કલંક હશે. તારી સગી બેનને પણ આવી રીતે છેડતી કરતો હશે ને? મોઢું સંભાળીને વાત કર તું મોઢું સંભાળીને વાત કર. બેન, ભગવાને તો મને બેન જ નથી આપી. એટલે જ નથી ખબર કે કોઈની બેન દીકરીઓની સાથે કેમ વાત કરવી. બેન દીકરીઓને ખુશ કરવી એ જ તો મારું કામ છે. પાપિયા, તને તો ભગવાન પણ માફ નહીં કરે. તમારો હાથ અને આંગળી જ્યારે મારા ચહેરા પર આવે છે ને તો મન તો એમ થાય છે કે એને પકડી ગાજર મૂળાની જેમ કાચા ખાઈ જાવ. તું મને છોડીને ન જા હિરલ રાણી. છોડી દે. અરે ક્યાં જાય છે? છોડ ક્યાં મને. જાય છે? ક્યાં જાય છે તું? મને મૂકીને ન જા. હું તારે પગે પડું. મારી આ એક ઈચ્છા પૂરી કરી દે ને. કરી દે ને. અરે હિરલ આજ રાણી. પછી મારા રસ્તામાં આવ્યો છે ને તો ભોમાં ભંડારતા મને વાર નહીં લાગે. અરે તું ભોમાં ભંડાર, જ્યાં ભંડાર હોય ત્યાં ભંડાર, પણ એક વાર દિલથી મને તારા ઉપર વરસી જવા દે ને હિરલ. બસ કર મહેન્દ્ર. હિરલ શું હિરલ હિરલ આય, હિરલ હિરલ છોડ. કીધું ને તું છોડ. આ શેરીમાં લોકો ખરાબ વાતો કરે. આવી જા, નહીં તો બદનામી તારી જ થશે. આવી જા, નહીં આવી જા હિરલ, તને કહું છું પાછી આવી જા. આ કઈ છેલ્લી વાર નથી. ફરી વાર મને મોકો મળશે, અને જ્યારે મોકો મળશે ને તો આ વખતે તો તારા ઉપર વરસીને જ રહીશ. હા, મારા રુદિયે તો રંગાણી રે રૂપનગરની રાણી. ભગવાન, એટલું માથું દુખે છે ને, શું કરવું કઈ સમજાતું નથી. હા, શું થયું તમને? કેમ એટલા ગુસ્સામાં છો? મહેન્દ્ર આજે રસ્તામાં મળ્યો એનો વહીવટ કરી નાખ્યો. એટલે વહીવટ એટલે મારામારી કરી? હે? હા શું? હા તમને ના નથી પાડી? હે, મારામારી કરવાની શું જરૂર હતી? તો? છેક આપણે જીભથી દઈએ કે નહીં, જીભથી જ દેવાના હોય. આગળ તારી સાથે વાત થઈ ત્યારે મેં તને એ જ કીધું હતું કે હું એની આરતી ઉતારું. જો, જે ઘાવ એટલે હવે એની છેડતી કરીને શું મળવાનું છે? દેવ, તમે સમજવાની કોશિશ કરો ને. હા, મારામારી કરવાથી આ વાતનો ઉકેલ નથી. ઈ નરાધમ છે તો નરાધમ જ રહેવાનો છે. કદાચ તમે એને 10 વખત મારો ને તોય તે એને જે કરવાનું છે એ કરવાનો જ છે. તો પછી વાગ્યું ને? આમ જુઓ તો, જો વાગે તો એનો વહીવટ થઈ ગયો ને. પણ શું કામ એવું કરવું જોઈએ? દેવું, એક સાચી વાત કહું તમને, હવે છે ને તમારે આ બધું કરવાની જરૂર નથી. હું પોતે છે ને, હા, જીજ્ઞા પાસે જઈશ. પછી એની પાસે જઈને વાત કરીશ. આવી વાત તો દાદાએ કરી આવ્યા ને. થયું કઈ? એણે કદાચ મને તો એવું લાગે છે કે બંને મળ્યા છે, અને મળેલા નહીં હોય ને તો પૂરી જીજ્ઞાની કોઈ હિંમત નહીં હાલે આને સુધારવા માટે. સમજી? દેવેન, હું આ વખતે એને ચોખ્ખી વોર્નિંગ દેવા જઈશ. મને સમજો અને મને છેલ્લો મોકો આપો, કારણ કે જો આમને આમ થતું રહ્યું ને તો પછી કંઈક અમારે નોધારા થવાનો વારો ન આવે. બેમાંથી એક ભાઈને તો નોધારા થવું જ પડશે, કારણ કે ઈ જડ જેવો છે ને તમે સમજવા તૈયાર નથી થતા. હા, સાચી વાત. અમે સમજવા તૈયાર નથી થતા. સમજવાની હવે છે ને સમય છે જ નહીં સમજવાની વાત. હવે એ વ્યક્તિ મારી માને ખુલ્લે આમ રસ્તા ઉપર છેડે અને હું સમજીને નિરાતે વિચારીને એની સાથે શું કરવું એનું પ્લાનિંગ કરું. મગજ છે તારે? ભગવાન, એવું તમને કોઈ નથી કહેતું.
પણ મને ખાલી એક મોકો આપશો, હા કે ના? છેલ્લી વાર શું કરીશ તું? કીધું ને મેં તમને, ત્યાં જઈને એને ચોખ્ખી જ તે ધમકી કહો તો ધમકી અને વોર્નિંગ કહો તો વોર્નિંગ હું એને આપી દઈશ. ના પછી પછી જે થશે ને ત્યાં એ બધું હું તમને કહી દઈશ આવીને, હો ને? જો ભાભીને ચોખ્ખું કહેજે કે તમારે વિધવાનું થવું હોય ને તો આને સુધારો, અને નહીતર પછી જે કરે છે એને કરવા દો. જો એક તો એ આપણા ભાભી નો થાય, હે? આપણી કરતાં મોટા ઉંમરના છે. હા મમ્મી છે એની ઉંમરના જ લાગે છે ઈ. પણ આ ઉંમરે તેને એક તો શરમ આવતી નથી. હવે આ છેલ્લી પહેલી વાર સમજાઈ દેશું, બાકી પછી છે ને આપણે એની પર પોલીસ કેસ કરી દેશું. પોલીસ કેસ? હા દાદા ઈ જ કહેતા હતા પોલીસ કેસ કરશું. આ તો દાદા સમજદાર છે. દાદા કે છે ઈ ખોટી વાત નથી. જો ગમે તે વસ્તુ હિંસાથી કરવી ને એ જ એનો ઉપાય નથી. આપણે અહિંસાથી પણ કરી શકીએ છીએ. એ સારું, તું જા એને કહે સમજાય, સમજે તો ઠીક છે, નગર પછી જે કરવું છે ને એ કરશું જ આપણે. પણ તમે અહીંયા જોવો તો, હા તમારી છે ને આવી હાલત મારીથી નથી જોવાતી. અહીંયા વાગ્યું છે, બતાવો તો. આમ જો તો અહીંયા ફૂલી ગયું છે. હા હું કામ તમારે આવી મારામારી કરવાની જરૂર હતી? ઈ તો છે ને બળદિયા જેવો જ છે. ઈ કોઈ વાતે નહીં સમજે. બળદિયો ને ખૂટ્યો. ભગવાન, જો આમને આમ વેરઝેર ચાલતું રહ્યું ને, અને હા કારણ વગરનું તમને કંઈક થઈ ગયું ને, ઈ તમે તો હાવ નિર્દોષ છો. અને કંઈક થયું તો મારીથી સહન નહીં થાય. ઈ ખૂટીઓ છે ને લાલ વસ્તુ જોઈને પાછળ દોડે જ છે. જો તું સમજાય ભાભીને. દુખે છે ને, હવે એક કામ કરો. હા હું તમને છે ને પેલું હળદરનો યા લેપ કરી દઉં, હે? પછી એટલે રાહત થાય. હું બધી વાતમાં પછી દેવ યાર, તમને તો કેમ કઈ જરાય નોલેજ નો એવું કરો તમે. નથી કરવો. કેમ? આ જે દુખે છે ને એને સહન કરીશ, પણ દુખતું રહેવા દઈશ જ્યાં સુધી મહેન્દ્ર સુધરે નહીં ને ત્યાં સુધી મને યાદ તો રહે કે એની સાથે શું કરવાનું છે અને એણે મારી સાથે શું કર્યું છે. દેવ કાકી, હું તમારા ઘરે જ આવતી હતી. તમે બહાર જાઓ છો? હા કેમ મારા ઘરે કંઈક કામ હતું સ્વીટી? કામ હતું એટલે? આ તમારા પતિએ જે કાળી હરકતો કરી છે ને એ કેવા માટે તમારા ઘરે આવતી હતી. હવે પાછું શું કર્યું? જો મેં તો એમને સમજાવી આપ્યા હતા. આ તમને કોઈ પ્રેમથી આમ હાથ ફેરવ્યા કરે તો, હે? કરે તો તો કેવું થાય હે ને? હા મારી માં એટલે કે મારા સાસુમાં જ્યારે ઘરની બહાર નીકળે છે ને તમારો નરાધામ પતિ એની છેડતી કરે છે. હવે તમારે એને સમજાવવાનું છે કે નહીં? બાકી અમે પોલીસ કેસ કરી દઈશું. કરી દો બેન, પોલીસ કેસ કરી દો. મેં તો પહેલાં જ કહ્યું હતું કે જો બીજી વખત છેડતી કરે કે ન માને ને તો પોલીસ કેસ તમતારે કરી દેજો, અને બિંદાસ તમતારે એમના ઉપર હાથ પણ ઉપાડી લેજો. કેટલો ઉપાડે? હા એને લીધે થઈને મારો પતિ એની યારે બાધ્યો, મારામારી થઈ. એમ છતાં તમારો આ નરાધમ હસબન્ડ સમજતો જ નથી. પેલા તો એને મહેન્દ્ર અંકલ કહેતા હતા, હવે તો એની પર થૂ થાય છે. થૂ ખૂટિયા જેવો છે. હું લાલ ભાડે એની પાછળ જાય એવું છે એને? કેમ ઘરમાં આવી હારી એવી બાયડી દીધી છે એમાં એને રસ નથી લાગતો? જો કહું ને બેન, તો તમારી સામે નજર મિલાવીને વાત કરવાની અત્યારે મારી હિંમત નથી. અમારા પતિએ કામ જ એવું કર્યું છે ને કે આમ ઊંચી નજર કરીને જોવું હોય ને તો પણ મારે એકવાર નહીં પણ 10 વાર વિચાર કરવો પડે છે. જો કાકી, અમને તમારાથી કોઈ વાંધો નથી, પણ આ ઘરમાં સ્ત્રી હોય ને, સ્ત્રી એની જવાબદારી હોય પોતાના પતિને કઈ રીતના કંટ્રોલમાં રાખવો અને કઈ રીતના ના રાખવો. શું લાગે તમને મારા પતિને કંટ્રોલમાં નહીં રાખતી હોય? પણ જેને જ્યાં ત્યાં બહાર મોઢા મારવાની આદત પડી ગઈ હોય છે તો હું શું કરી શકું? બાકી મારા જેવી વાઈફ હોય ને મને એટલી ખબર છે કે એમનો પતિ ક્યારે કોઈ પરિસ્થિતિ સામું જોવે પણ નહીં. કદાચ મારા જ પ્રેમમાં કોઈ કમી હશે કે મારા પતિને 100% કમી જ છે. અને જો એ પણ છે કે તમારા તરફથી એને પૂરતો પ્રેમ જ નથી મળ્યો લાગતો, એટલા માટે થઈને આ બધું થાય છે.
બાયડી રૂપાળી હોય, ગોરી હોય, કાળી હોય, જેવી હોય એવી, પણ પતિની નજર જ એનામાં ના હોય અને એક છોકરાની માં ઉપર નજર હોય, એને રાક્ષસ સિવાય બીજું કોઈ નામ ન દેવાય. બેન, પ્રેમ તો પૂરતો આપું છું. મારાથી જેટલો બને ને એટલો પ્રેમ આપું છું અને બનતા એને ખુશ રાખવાનો પણ પ્રયત્ન કરું કેવી છું. ઓરત છો તમે? કેવી આવી સ્ત્રી કે આવાની હારે રહે છે? હે, તમારી જગ્યાએ હું હોય ને તો ક્યારની એવાને મૂકીને જતી રહી હોય ને લાત મારી દીધી હોય. એની જગ્યાએ તમે, ખબર છે કે આ બધાય ફરિયાદ લઈને આવે છે, એમ છતાં હજી એવાની હારે જ પડ્યા છો, એટલે તમને મજા આવતી લાગે. ના, સંસ્કાર આડા આવે છે ને, બાળકો છે. કદાચ મારે બાળક ના હોત ને તો આ નિર્ણય લઈ એને નથી આવતા આડા? હે, એને નથી ખબર કે મારા બાળકો છે? કાલ હવારે તમારા બાળકો હારે કંઈક આવી વસ્તુ થઈ તો? અને યાદ રાખજો, જે વસ્તુ છે ને કરેલું, કદાચ ઈ નો ભોગવે ને તો એના બાળકોએ તો ભોગવવું જ પડે. સાચે હા, માણસે તો હદ કરી છે. એમના લીધે મારે સાંભળવું પડે છે. બાકી અત્યાર સુધીમાં મને કોઈ એક શબ્દ બોલીને નથી ગયું. પણ શું થાય, પતિ એવો હોય ને એટલે પત્નીને વગર વાકે બધાનું સાંભળવું પડે છે. બાકી મારો શું વાંક છે? મેં શું ગુનો કર્યો કે તમે મને કહો છો? તમારામાં લડવાની હિંમત હોય તો તમે એમની પાસે જાઓ ને, પોલીસ કેસ કરો ને. જો મારા કહેવાથી કંઈ નથી થવાનું. કદાચ હું ઘર છોડીને જતી રહીશ, છૂટું આપીશ ને તો પણ સુધરશે તો નહીં. પછી આ તમારો પ્રેમ નથી, તો તમે ખાલી આ લગ્નના ખાલી 7 ફેરા જ ફર્યા છો. કારણ કે જે પત્નીના હાથમાં એનો પતિ હોય જ ને, એના દાંતમાં જ ના રહેતો હોય, અને તમે પાછા અમને કહો છો તમે તમારી રીતના કરો, તો તમારું કામ જ શું ઈ ઘરમાં? તમારું જ માન નથી, એવું થયું ને? આ તો હે તો જેનું જે સ્થાન હોય ને બેન, એ જેનું સ્થાન સમજી શકે. કદાચ તમારા પિયરમાં તમારા મમ્મી ને પપ્પા જીવતા હશે એટલા માટે તમે બધું કરી શકો ને બધીએ બોલી શકો. પણ મારા પિયરમાં મારા મા કે મારા બાપ બેમાંથી કોઈ નથી. એટલા માટે કદાચ મારો પતિ સાવ નરાધમ હોય ને તો પણ મારે સહન કરીને પડ્યું રહેવું પડે. સરસ ને, કેમ કે આજકાલની સ્ત્રીઓમાં તો પોતે લડવાની હિંમત જ નથી. એક કદમ આગળ ઉઠાવે તો કંઈક થાય ને. હા, તમે નિરાધાર નથી. આ દુનિયામાં ઘણા એવા સ્થળ છે અને ઘણી એવી જગ્યાઓ પણ છે, અને તમે તમારી જાતે આટલા હાથ પગ કામ કરે છે, કમાઈને પોતાનું ગુજરાન ચલાવી શકો છો. પણ નહીં, તમારી નથી જોતું. આ તમારો પતિ આજે મારી સાસુ મામા, કાલ બીજામાં 17 જગ્યાએ મોઢા મારીને. બોલવામાં થોડી મર્યાદા રાખો પ્લીઝ. અરે, કંઈ મર્યાદા બોલતી તમારા નથી એનો પતિએ- મતલબ એવો નથી કે તમે મને જેમ ભાવે એમ બોલો. કેમ? આ તમારો પતિ 17 જગ્યાએ મોઢા નથી મારતો? નથી મારતો? સાચું કહેજો. આ મારી સાસુને નથી મૂકી. ઉભા રહ્યો. હાશ, હે થાકી ગયો આજ હાવ. પેલા કરતા વધારે થાક લાગ્યો છે. જમવા દે. અરે અરે પણ રજાને વાર છે હજી. ઠેલો ભરીને હું બેઠી છો? આપણે જાહો રજાનથી ફરવા. અને આમ જો આ કપડાં પેક કરીએ તો હરખી શેનું બંધ કરાય. કેમ પણ આ રજા નથી ને ઠેલો ભરીને બેઠી છો? હે, તને કહું, બોલ ને, તને પૂછું છું. કઈ ભાષામાં વર્ણવું ને એ વિચારું છું કે તમને કઈ ભાષામાં હું કહું. સાચે મહેન્દ્ર, હદ પાર કરી નાખી છે તમે તો. આ તમારા લીધે મારે બધાનું સહન કરવું પડે છે, બધાનું સાંભળવું પડે છે મારે તમારા લીધે. તો તારા મોઢામાં જીભ નથી, કહી દેવાય ને. ખોટે ખોટું હું કામ સાંભળ? શું કામ કહું? જે આપણો સિક્કો ખોટો હોય ને ત્યાં આપણે કોઈને કહેવા ન જવાય, આપણે બધાનું સાંભળી લેવું પડે. મને તો એ સમજાતું નથી કે મારામાં શું ખોટ છે, શું કમી છે રિયલીમાં. આ કેટલા વખતથી મારા મનમાં એક જ વિચાર ચાલી આવે છે કે મારામાં એવું શું ખોટ હશે કે મારા પતિને પર સ્ત્રી જોડે. અરે હું પસ્ત્રીની વાત કરું. બસ! દેવેનભાઈ સાથે મારામારી કરી, હિરલબેનની તમે પાછી છેડતી કરી, પાછી નજર બગાડી. તમને કઈ શરમ આવે છે કે નહીં? તમે એક છોકરાના બાપ છો, બાપ. હામી, તમને હું ગમતી જ નથી ને? કઈ વાંધો નહીં, તમને હું મારા બધા બંધનમાંથી આજે મુક્ત કરું છું. એટલે એટલે એ જ કે હું આ ઘર છોડીને હંમેશા માટે જતી રહું છું. હા, તમારી ભેગી આવી જિંદગી જીવી એની કરતા છે ને હું ગમે ત્યાં મારી એકલા જિંદગી જીવી લઈશ. અને આમ પણ મારો ભાઈ છે, 2-4 મહિના તો મારો ભાઈ મને સહારો આપી જ દેશે. અને રહી વાત છોકરાની, તમતારે એની ઉપાધિ પણ તમે ના કરતા. વેકેશન પડશે ને એટલે હોસ્ટેલમાંથી હું એને લઈ આવીશ. ના ના, આવું કરવાની કાંઈ જરૂર નથી. જિજ્ઞા, મને બસ છોડીને ન જાને. હવે બક્ષી દો, હવે મને બક્ષી દો ને તો બહુ સારું છે. રિયલીમાં હા, આપણા ભારતની છોકરીઓ સારો પતિ મેળવવા માટે જયા પાર્વતી, મૂળા કાચ, કેવડા ત્રીજ, ફૂલ કાજડી બધા વ્રતો કરે, આ ભાખરિયા સોમવારને. પણ મારા વ્રતમાં સાચે કઈ ખોટ રહી ગઈ હશે કે તમારા જેવો પતિ મને મળ્યો. હું તો મારા પતિને મારો પરમેશ્વર માનતી હતી,
પણ જ્યારે એનો સાચો ચહેરો સામો આવ્યો ને ત્યારે ખબર પડી મને કે એના પેટમાં તો કેટલું પાપ છે. હવે ભૂલી જા ને આ બધું. તું મને ભૂલી જા. છોડીને ન જાને વાહ. પ્લીઝ. હા ભૂલી જાઓ. એક કામ કરો, હું પણ 4-5 છોકરા હારે રંગ લલિયા મચાઈ આવું, 4-5 છોકરા હારે ફરીને આવું. હું બોલે છો તું? હાથ- ભાન છે તને? કેમ પોતાના પગ નીચે રહેલો આવ્યો તો પાણી બહુ ઠંડુ લાગ્યું કે પછી પાણી એકદમ ગરમ લાગ્યું તમને? તો પછી બસ જ્યારે કોઈ મને તમારી ફરિયાદ લઈને આવે ને ત્યારે મને અહીંયા ઘા વાગે છે અહીંયા, અને મારાથી સહન નથી થતા એ ઘા. સો જિજ્ઞા, હું હવે આવું નહીં કરું. પ્લીઝ મને છોડીને ન જાને. પણ તમે તો આવું કરતા જ નથી ને. 4 થી 5 વખત એ લોકો ફરિયાદ લઈને આવ્યા અને 4 થી 5 વાર મેં તમને કહ્યું તો તમે તો એવું જ કહેતા હતા કે ના ના હિરલબેન તો સાવ ખોટું બોલે છે, હું તો એમની કાંઈ છેડતી નથી કરતો. તો હવે તમે એવું કેમ કહો છો કે ના ના હવે હું આવું નહીં કરું? એટલે એ લોકો ફરિયાદ લઈને આવતા હતા એ બધી વાત સાચી જ હતી ને? હા માર તું તારે હજી એક મારું હોય ને તો મારી દે, પણ તું મને મૂકીને ન જા. પતિ ઉપર હાથ તો ના ઉપાડવો જોઈએ. પત્ની ધર્મ ઉપર પાપ લાગે, પણ જ્યારે આપણો પતિ નરાધમ હોય ને ત્યારે એમના ઉપર હાથ તો શું એને મારી નાખવા જોઈએ. જો તમે મારા સંતાનના બાપ ના હોત ને તો મેં તમને જીવતે જીવતા મારી નાખ્યા હોત. જે કરવું હોય કરજે પ્લીઝ. મને છોડીને ન જાને. હું ફરી આવું ક્યારેય નહીં કરું પ્લીઝ. બહુ મોડું થઈ ગયું છે. પહેલા સમજી ગયા હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ના આવત. એટલું યાદ રાખજો કે તમે જાતે કરીને તમારા પગ ઉપર કુવાડો માર્યો છે. તમે તમારી તો જિંદગી બરબાદ કરો છો, પણ સાથે સાથે મારી અને તમારા બાળકની બંનેની જિંદગી બરબાદ થાય છે. જોકે તમારી જિંદગી શું બરબાદ થવાની છે આમાં? નહીં, કારણ કે તમને તો આદત પડી ગઈ છે. એક નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી, ત્રીજી નહીં તો ચોથી, બધી સ્ત્રી જોડે મજાક કરવાની. કેમ કે તમારા માટે એક સ્ત્રીની જિંદગી એટલે એક રમકડું છે, એક કઠપૂતલી છે તમારા માટે એક સ્ત્રી. પછી ભલે નહીં એ સ્ત્રી તમારા માટે એનું આખું જીવન સમર્પિત કરી નાખે. નહીં, હવે હું આવું નહીં કરું. જિજ્ઞા પ્લીઝ બસ માફ કરી દે ને મને. બહુ થયું, હવે બહુ થયું. હવે જે સમય હતો ને એ સમય બધો હાથમાંથી જતો રહ્યો છે. હવે મારાથી તમને માફ ક્યારેય નહીં થાય. જીવતો જીવત તો ક્યારેય માફ નહીં કરું હું તમને. પ્લીઝ આવું ન કર ને. મને એક મોકો તો આપ સુધરવાનો. એક નહીં, પ્લીઝ. બહુ બધા મોકા આપ્યા છે. એક મોકો નહીં, 5 થી 6 વખત કહ્યું કે તમે જે આ કરો છો ને એ બધું બહુ ખોટું કરો છો. હજી તમારી પાસે સમય છે, તમે સમજી જાઓ, સુધરી જાઓ. પણ તમે કોઈ વાતને સમજ્યા નહીં કે તમે સુધર્યા પણ નહીં. હું સુધરી જઈશ ને. મને એક મોકો આપને પ્રાયશ્ચિત કરવાનો. જીજ્ઞા પ્લીઝ. કૂતરાની પૂંછડી છે ને તમે 100 વર્ષ જમીનમાં દાટી રાખો તો એ કોઈ દિવસ સીધી નથી થવાની. અને આ વાંદરો છે ને, વાંદરો ગમે એટલો ગૌઢો થાય પણ એ ગુલાડિયા મારતા કોઈ દિવસ નહીં ભૂલે. આ તમારું પણ એવું જ છે. આ બાર તો તમે બહુ આમ વિલન થઈને ફરો છો, આમ ડોન થઈને ફરો છો, તો ઘરે આવીને જ કેમ તમે અત્યારે આવું કરો છો? કરો ને. હિરલબેન આરે જેવું કર્યું, દેવા આરે જેવું કર્યું, મારી આરે કરો ને. ઉપાડો મારા ઉપર પણ હાથ ઉપાડો. નહીં, હું તને બહુ પ્રેમ કરું છું એટલે. પ્રેમ, બસ પ્રેમ નામનો શબ્દ તમારી ડિક્શનરીમાં છે જ નહીં, અને બહુ ખરાબ લાગે છે આ શબ્દ તમારા માટે. હા, જો તમે મને પ્રેમ કરતા હોત ને તો આજે આ સમય જ ના આવ્યો હોત અને દુનિયાની બધી સ્ત્રી તમારા માટે મા બેન અને દીકરી સમાન હોત. પણ નહીં, દુનિયાની એક પણ સ્ત્રી તમારા માટે મા બેન અને દીકરી સમાન નથી. બધી તમારા માટે કઠપૂતલી સમાન છે. હવે તું કહે ને એવી રીતે હું જિંદગી જીવીશ ને. પ્લીઝ જિજ્ઞા, એક મોકો. એક મોકો નહીં, આપને બસ. પ્લીઝ. હવે મને બક્ષી દો ને તો સારું છે. તમારી લાઈફમાં તમને જે મજા આવે ને એ તમે કરી શકો છો. છોડો જિજ્ઞા, ન જાને મને છોડીને. તારા વગર હું કેવી રીતે જીવીશ? જિજ્ઞા, એ ભગવાન, મારાથી શું થઈ ગયું?